ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત નડિયાદમાં કેમિકલ કાંડની। સમાચાર ખેડાથી। નડિયાદમાં 3 લોકોના મોત દેશી દારૂ પીવાના કારણે મોત થયા હોવાનો પરિવારનો દાવો। નડિયાદના જવાહરનગરની ઘટના। પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર 2 લોકો સહિત કુલ 3ના મોત નિપજ્યા છે। દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હતા। હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કરાયા। પોલીસ દ્વારા 3 મૃતકોના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા। FSL રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ આવેલ નથી, ત્યારે હાલ તો વધુ તપાસ કરવામાં આવી રહી છે। અને સાંજે 5 વાગે ઘેરથી નીકળેલા અને જવાહરનગર ફાટક આગળ ઓટલા ઉપર વજન કોટો લઈને બેસતો હતો। આ પોતે બેરો મૂકતો છે ભાઈ, અને વજન કોટો કરીને વજન કોટો કરતો હતો લોકોનો, અને તો રહેતો હતો। અને આજે એને દારૂ પીધો અને દારૂ પીને 6 વાગે બેભાન થઈ ગયો, એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો। અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી, પ્રવાહી પીવાથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે। પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે। નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે, એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો, અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા। એમના પરિવારજનો એવું કહે છે। પાણીપુરીની લરીવાળો છે, સામાન્ય એક રંગકામ કરવાવાળો વ્યક્તિ છે। અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે દારૂબંધી હોવા છતાં પણ દારૂ ક્યાંથી આવે છે? બુટલેગરો સક્રિય છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે, પરંતુ બુટલેગરો નફો રળવાના ચક્કરમાં લોકોને ઝેરી કેમિકલ પીરસી રહ્યા છે। બુટલેગરોને પોલીસનો કેમ ડર નથી? સ્થાનિક પોલીસને આ હાટડીઓ કેમ દેખાતી નથી? કોની રહેમ નજર હેઠળ આ હાટડીઓ ચાલી રહી છે? શું પોલીસ આ બુટલેગરો સામે કાર્યવાહી કરતી નથી કારણ કે તેમની પાસેથી હપ્તા લે છે? દારૂબંધી હોવા છતાં પણ દારૂની આવી ઘટનાઓ વારંવાર છાશવારે બહાર આવતી હોય છે। અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, તમને ઘટના સ્થળે પરિવારજનોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સાંભળવા મળી? શું તેમની ફરિયાદ હતી અને શું ખરેખર આવી હાટડીઓ આ વિસ્તારમાં ચાલી રહી છે? દીપાએ માની શકાય જે રીતે બોટાદ અને ધંધુકામાં જે કથિત લઠ્ઠાકાંડ થયો તેમાં અનેક લોકોના મૃત્યુ થયા, તેમ છતાં પણ કદાચ પોલીસ તંત્ર હજી સબક નથી શીખ્યું, કારણ કે જે ઘટનાઓ બની રહી છે, છાશવારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। રાજ્યના અન્ય પણ એવા વિસ્તારો છે જેની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે, અને કેમિકલ યુક્ત જે કહી શકાય કે જે દેશી દારૂ છે તે પીવામાં આવે છે, તેના કારણે અનેક લોકોના મૃત્યુ થાય છે। જ્યાં ન્યૂઝ ઇન્ડિયા ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે, અને તે છે નડિયાદ વિસ્તારની। ગઈકાલે મોડી રાતે એક કરુણ ઘટના બની છે, એમાં 3 વ્યક્તિઓ છે તેના મૃત્યુ થયા છે। તે લોકો જે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે દેશી એટલે કેમિકલ યુક્ત જે દારૂ છે તે પીવામાં। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે હાલ પોલીસ છે તે પહોંચી છે ઘટના સ્થળ ઉપર, કે જે બુટલેગર હતો બુટલેગરના ઘર ઉપર પહોંચી છે, અને ત્યાંથી કઈ રીતે જે દેશી દારૂ છે તે લઈ જઈને અહીં લાવવામાં આવી રહ્યા હતા અને પીવામાં આવી રહ્યું હતું, તેને લઈને આખું રિકન્સ્ટ્રક્ટ કહી શકાય કે પોલીસ આખી તપાસ પોતાની કરી રહી છે। FSLની ટીમ હોય કે જે તમામ જે પોલીસનો જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે અને હાલ અહીં તપાસ કરી રહ્યા છે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખી ઘટનાક્રમ અહીં બની હતી, અને હાલ તપાસ છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। આપણે પાછળ જવાનો પ્રયાસ કરશું, કારણ કે જે ઘર હતું, જે બુટલેગરનું ઘર છે, ત્યાં હું જવાનો આપનો પ્રયાસ કરીશ, કારણ કે ત્યાંથી જ આ જે દેશી જે દારૂ છે જે કહી શકાય, જે હાલ શંકાસ્પદ કરવામાં આવી રહ્યું છે કે તે ક્યાંથી વેપલો થતો હતો, હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ઘર ઉપર ન્યૂઝની ટીમ આજે અહીં પહોંચી છે। આ ઘર જે છે, આ ઘરમાં અહીં જે કહી શકાય કે આજે અત્યારે લોક મારવામાં આવી રહ્યું છે, જે હાલ માહિતી મળી રહી છે પોલીસ તરફથી। આ ઘરમાંથી એ જે વ્યક્તિ છે તે દારૂ છે તે વેચી રહ્યો હતો, અને તમામ લોકો, અને તેના જ કારણે જે 3 વ્યક્તિ છે તેના અહીં મૃત્યુ થયા છે। તમે અહીં રહો છો બેન? અહીં હું તો પાછળ રહો છો? આ ઘર કોનું છે, આપણે ખ્યાલ છે? મારા દિયોર છે। દિયોર છે? એ શું કરે છે એ કામ? એ આ બેઠા બેઠા દારૂ ધંધો કરતી હતા। દારૂ ધંધો કરે છે એ લોકો? હા હા। નામ શું છે બેન એમના? દિયર છે ને, આપણો દિયર થાય એરિયા? ઓકે, આપનું નામ શું છે બેન? મંજુલાબેન। મંજુબેન, આપણું આ જે આ દિયર છે કેટલા વર્ષે ધંધો કરી રહ્યો છે દારૂનો?
4-5 વર્ષથી કરે છે હું તો ચોખ્ખી વાત કીધું 4-5 વર્ષથી દારૂનો ધંધો કરી રહ્યો છે અહીં તો આપણો દિયર, પણ એમને ખબર નથી કે આ દારૂ પીવાથી લોકોને મૃત્યુ થઈ જાય, મરી જાય લોકો, છતાં પણ આપણા દારૂ વેચવું કેટલું યોગ્ય છે? એ ભાઈ અમારે એ લોકોને ખબર, અમને ખબર નહીં. અચ્છા, પણ એ અત્યારે ક્યાં છે ખબર છે? અહીં લઈ ગયા જેલ પોલીસ વાળા લઈ ગયા. એ ક્યાં વેચતો હતો દારૂ? અહીંયા જ વેચતો હતો બેસીને? બેસીને વેચતી હતા. મંજુબેન ને આપણું નામ, આપણે એના દિયર છો, એનું નામ શું છે ભાઈનું? ગલાભાઈ. ગલાભાઈ. આ ગલાભાઈના આજે કહી શકાય કે મંજુબેન છે, તેઓ કહી રહ્યા છે કે ખુદ અહીં બેસીને જ એ દારૂ વેચી રહ્યો હતો, છેલ્લા 4-5 વર્ષથી આ દારૂ વેચી રહ્યો છે અહીં. હા, 4-5 વર્ષ. જોઈ શકાય છે કે હું આપણે જે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું, આ એમના જ પરિવારજન છે જે મુખ્ય આરોપી છે, અને અહીં જ બેસીને એ દારૂ છે તે વેચી રહ્યો, દારૂનો વેપલો છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છે. તે પ્રકારનું મંજુલાબેનનું અહીં કહેવું છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે ખુદ કદાચ કેટલી ઉઘાડી જે કહી શકાય કે ઘરની નીચે બેસીને ખુલ્લેઆમ દારૂ વેચવું, છતાં પણ તંત્ર, પોલીસ તંત્ર કેમ આંખ આડા કાન કરતી હોય તે સૌથી મોટો સવાલ છે. હું ફરી કહીશ, ધંધુકા અને બોટાદમાં જે ઘટનાઓ બની, અનેક લોકોના મૃત્યુ થયા, સરકાર એક્શન બનાવે છે, સરકાર કડક કાર્યવાહી કરવાની વાત કરે છે, પરંતુ ક્યાંક સ્થાનિક લેવલે જે આ જોવા મળી રહ્યું છે અને જોવાઈ રહ્યું છે કે કઈ રીતે હજુ પણ લોકો આ પ્રકારના કેફી પીણા પીને મૃત્યુ પામી રહ્યા છે. અને એક બે નહીં પરંતુ નડિયાદની અંદર આ મોટી ઘટના દ્રશ્યો જોઈ શકાય છે કે એનું આ ઘર છે, આ ઘરની આસપાસ અહીં ખુદ જે એના જે પરિવારજન હતા જે આરોપીના, તેઓ કહી રહ્યા છે મંજુલાબેન કે અહીં જ તેઓ બેસીને કદાચ ખુલ્લેઆમ આ દારૂ વેચે છે. પાછળના ભાગમાં ફાટક છે, ફાટક એટલે મેન, એટલે ત્યાં કોઈ અવર જવર ના હોય, પરંતુ અહીં જ બિંદાસ રીતે આ દારૂનો વેપલો છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો હતો. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, કહી શકાય છેલ્લા 4-5 વર્ષથી આ દારૂ છે તે હાલ વેચવામાં આવી રહ્યું હતું. તે પ્રકારનું ખુદ એમના જે પરિવારજનો છે તે અહીં કહી રહ્યા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે હજુ પણ લોકો કદાચ દારૂ પીને અહીં પોતાની જે કહી શકાય કે જે કોથળી હોય છે, જે જબલા હોય છે તે અહીં મૂકીને જોઈ રહ્યા છે. જોઈ શકાય છે આપણે જવાનો પ્રયાસ કરશું કે જ્યાં આખો આ દેશી દારૂ છે તે બનતો હતો. મારા આપણા સ્થાનિક પ્રતિનિધિ પણ જોયા છે. ઉમંગ અહીં આવો આપ. કેટલા સમયથી આ વેપલો, કારણ કે પરિવારજનો કહે છે કે 4 વર્ષથી દારૂ વેચે છતાં પણ પોલીસ આંખ આડાકાન કરી રહી હતી? ચોક્કસથી સવાલ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ઉભા થઈ રહ્યા છે. ગત રોજ જ્યારે આ ઘટના બની ત્યારે આ ઘરની મુલાકાત કરી ત્યારે આપણે ન્યૂઝ 18 પર જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આખું કેરેટ ભરીને દારૂની બોટલો જોવા મળી હતી. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા છો કે દારૂના કેટલાક જે બેરલ હોય છે, પ્રકારના બેરલ, પીપલા, આ સમગ્ર વસ્તુ આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ દારૂનો વેપલો ચાલતો હતો. બાજુમાં રેલવે ફાટક છે, જવાહરનગરનો વિસ્તાર છે, અને અહીં આગળ આ 5 વર્ષથી વેપલો કરતા ખુદ પરિવાર કરી રહ્યો છે. પરંતુ જે પ્રકારે ગલ્લીઓ બુટલેગર છે તે વર્ષોથી આ દારૂનો ધંધો કરતા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રણવ, સવાલ ઉભો થઈ રહ્યો છે કે આટલો બધો વેપલો ચાલતો કેમ પોલીસ આંખ આડા કાન કરતો, તે અનેક સવાલ અત્યારે ઉભા આગળ થવા જોવા મળી રહ્યા છે. એ ચોક્કસ હું આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં દારૂનો વેપલો થતો હતો, એક જ એનું ઘર છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે હજુ પણ આ દારૂની થેલીઓ, આપ જોઈ શકો છો દારૂની થેલીઓ પીને અહીં મૂકી દેવામાં આવી હતી. ઉમંગ, આપ બતાવશો કે શું આખું દ્રશ્ય, કારણ કે અહીં જ પોલીસે પણ અહીં આવી હતી, પોલીસે પણ તપાસ છે તે અહીં કરી છે, પરંતુ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે કે જે થેલીઓ છે પ્લાસ્ટિકની એ પણ હોય છે, અને અહીં જ ક્યાંક ને ક્યાંક દેશી દારૂ છે તે બનતો હોય છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે, અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખી જે ઘટના છે, જોઈ શકાય છે કે અલગ અલગ જે બોટલો છે તે અહીં જે કહી શકાય કે આ પ્રકારની અલગ અલગ જે મુંબઈથી આ અલગ અલગ જે બોટલો છે, આ પ્રકારના આમાં દારૂ છે તે બનાવીને ભરાવવામાં આવતા હોય છે, અને અહીં લોકોને પીવડાવવામાં આવતો હોય છે. આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. જી ઉમંગ, જી. પ્રણવ, બેરલ પરથી એવું સાબિત કહી શકાય કે દારૂ અન્ય કોઈ જગ્યાએ શેરડી નદીના કોતરમાં બનાવીને આગળ લાવતા હતા. તો પ્રણવ, જે પ્રકારે પોલીસ ટ્રાફિકની કામગીરી કરતી હોય છે, જ્યારે પોલીસ કોઈ પણ વ્યક્તિને પકડતી ત્યારે દારૂ ભરીને જે બેરલ અહીં આવતા હતા ત્યારે પોલીસ કેમ નથી પકડતી? અનેક સવાલો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસ, હું આપણે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે આજે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ આગળની કાર્યવાહી પણ કરી રહી છે. રાઉન્ડ અપ પણ પોલીસે દ્વારા 2 આરોપીને હાલ અહીં કરી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની ઘટના કેમ બની રહી છે? આની પહેલા પણ જ્યારે ગુજરાતના અનેક એવા જિલ્લાઓ, અનેક ધંધુકા, બોટાદની અંદર જે ઘટના બની હતી તેની અંદર પણ જે કહી શકાય કે અનેક લોકોના મૃત્યુ થયા. સરકાર દ્વારા પણ એક્શન લેવાની વાત કરવામાં આવી હતી, સરકારે પણ અહીં કર્યું હતું. ખાસ કરીને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર, આપ કહે છે હજુ પણ પોલીસે તપાસ કરી રહી છે, અને તપાસ હજુ પણ કરી રહી છે, અને બધા તમામ જે તથ્યો છે તે હાલ અહીં પોલીસ છે તે મેળવી રહી છે, અને જોઈ શકાય છે કે પોલીસ આખી પોતાની કામગીરી કરી રહી છે. હાલ આખું જે પંચનામું છે તે હાલ અહીં કરી રહી છે. આ જે દુકાન છે, તમે અહીંના લોકલ વ્યક્તિ છો ભાઈ, આપણું નામ શું છે? વરુણ કાંતિલાલ પરમાર. વરુણભાઈ, તમે શું દ્રશ્ય જોયું હતું ગઈકાલે અહીં?
હું અહીંયા આગળ ગઈકાલે ઊભો રહેલો આ જગ્યાએ અને હું મસાલો ખાતો હતો બરાબર. અને ફુવા અહીંયા ઊભા રહેલા, જે ફુવા કહીએ છીએ અમે, અચ્છા, એ અહીં ઊભા હતા. એનું નામ શું ફોન આપનું? એ તો નામ તો અમને ખબર ઓકે, છે, હા. કારણ કે અમે ફુવા જ કહીએ. ફુવા કહીને, ઓકે. આ વિસ્તારમાં એટલે આપણે ફુવા કહેતા હશો. હા, બરાબર. ફુવા ઊભા રહ્યા અને હું અહીંયા મસાલો બનાવતો હતો, એટલામાં આ જે બોબડો કહે છે, બોબો, આગળ, એ બોબો છે ને સોડા લઈને આવ્યો. હા સોડા લઈને આવ્યો અહીંયા, હા હા અહીંયા એને તોડી એને હા હા એને પીધી, હા. અડધી ફુવાને આલી. તો ફુવાએ અડધી પીધી અને એટલામાં પકોડી વાળા ભાઈ આવ્યા બાઇક લઈને, અને એ બાઇક લઈને પકોડી વાળા ભાઈ આવીને અહીંયા ઉભા રહ્યા ને પછી થોડી હતી ને એ પાછી પકોડી વાળા ભાઈ પીધી. અચ્છા. પ્રણવ, આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આભાર તમારો જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. દ્વારકામાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી ઝડપાઈ છે. ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. 1600 લીટર દારૂનો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપાયો. બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે દરોડા પાડતા ડાયા દેવા રબારી નામનો આરોપી ફરાર થયો. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરી છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, દ્વારકામાં આ દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી, કેવા પ્રકારની કાર્યવાહી તેની સામે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. ભાણવડ પંથકમાં આવેલ જે બરડા ડુંગર છે, આ બરડા ડુંગરમાં ધ્રામણી નેસ વિસ્તારમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ચાલતી હતી અને ત્યાં ભાણવડ પોલીસે દરોડો પાડતા 1600 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો આથો તેમજ દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની રેડ પડતા ભાણવડ પંથકમાં જે દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર દાયા દેવા રબારી નામનો જે શખ્સ છે તે ફરાર થઈ જતા ભાણવડ પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે. રાજકોટથી સમાચાર. રાજકોટમાં નશાખોરોએ ધમાલ મચાવી છે. રંગ ઉપવન સોસાયટીમાં ધમાલ મચાવી. લોકોએ કહ્યું દરરોજ આવી રીતે ધમાલ મચાવે છે. નશાખોરના આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રંગ ઉપવન સોસાયટીમાં કઈ રીતે નશાખોર આતંક મચાવી રહ્યો છે તેની તસવીરો પણ સામે આવી. સ્થાનિકોએ હેરાન પરેશાન થઈને વિડીયો ઉતાર્યો છે જે વાયરલ થયો છે. હવે આગળ વાત ખાડે ગયું મનપા. સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા વધુ એક દુર્ઘટના. પીપલોદ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો. છેલ્લા 15 દિવસથી ગટરની ચાલી રહી હતી કામગીરી. બેરિકેડિંગના અભાવે ખુલ્લી ગટરમાં વાહન ચાલક ખાબક્યો. દુર્ઘટનામાં એક્ટિવા સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. 2 દિવસ અગાઉ એક બાળકનું ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હતું. 2 વર્ષીય બાળક જે માતાનો હાથ છોડાવીને આઈસ્ક્રીમ ખાવા માટે ભાગ્યો હતો અને ખુલ્લી ગટરમાં પડતા જ તેનું મોત નીપજ્યું હતું. પરંતુ પ્રશાસનના અધિકારીઓ હજુ જાગ્યા નથી. સુરત પીપલોદ વિસ્તારમાં વૃદ્ધ ગટરમાં પડવાનો મામલો, જેના લઈને અનેક સવાલો ઉઠ્યા છે. સવાર થતાં જ ગટરનું આઉટલેટ બનાવવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જોકે આજે પણ આ ગટરમાં 2 વ્યક્તિઓ સફાઈ માટે કોઈ પણ જાતની સેફટી વગર ઉતરેલા જોવા મળ્યા. 15 દિવસ પહેલા જ ગટર લાઈન નાખ્યા બાદ રસ્તો બની ગયો અને રસ્તો બન્યા બાદ તેના ઉપર ખાડો કરી આઉટલેટનું કામ શરૂ કરવામાં આવ્યું. અહીં સવાલ એ છે કે 1 અઠવાડિયા પહેલા ગટરમાં બાળક પડી ગયું હતું. તેને શોધવા ફાયરના કર્મીઓ ગટરમાં પડ્યા હતા. તેમાં 10 કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ તો કેટલાકને સ્કિન પ્રોબ્લેમ થયા. છતાં આજે સેફટી વગર કર્મચારીને આઉટલેટનું કામ કરવા ઉતારવામાં આવ્યા. આટલી ઘટના બન્યા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ જ વસ્તુની ગંભીરતા સમજી કેમ નથી રહ્યું તે એક મોટો સવાલ છે. શું હજુ ફરી એક મોટી ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકાનું રેડિયાર તંત્રએ 2 દિવસ પહેલા જ કહી શકાય કે વરિયા વિસ્તારમાં એક 2 વર્ષના બાળકનું ગટરમાં પડી ગયા બાદ મોત થયું હતું. જો કે આ બાળકને શોધવા માટે જે ફાયરના જવાનો ઉતર્યા હતા તેમની શ્વાસ લેવાની તકલીફ સાથે આંખોમાં સોજો આવવાની ફરિયાદો સામે આવી છે. ત્યાં તો આ રેડિયાર તંત્ર દ્વારા સુરતના પીપલોદ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક એક્ટિવા ચાલક વૃદ્ધ આ જ ખાડામાં પડી ગયો હતો, જેને લઈને તેને ગંભીર ઈજા થતા 108 ઇમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખાસ કરીને જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે
રસ્તો બની ગયા બાદ ફરીથી એક વખત આ રસ્તા ખોદવામાં આવ્યા છે આઉટલેટ બનાવવા માટે, અને આ જ ખાડામાં બેરિકેડિંગ ન મારતા ગઈકાલે એક વૃદ્ધ એક્ટિવા સાથે પડ્યો હતો. સૌથી મહત્વની વાત છે, અકસ્માત ગઈકાલે બનેલી એક ઘટના હતી, પણ આજે વહેલી સવારથી જે જોઈ શકાય છે કે આઉટલેટની અંદર માણસો ઉતર્યા છે. સેફટી વગર 3 જેટલા માણસો ઉતર્યા હતા. કહી શકાય છે કે એક માણસ બહાર આવી ગયો છે, અને અત્યારે પણ આની અંદર 3 જેટલા માણસો કામ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે ડ્રેનેજ લાઈન છે એની અંદર ગેસ બનતો હોવા છતાં પણ એક પછી એક અંદર માણસો ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે 1 2 નહીં પણ 4 જેટલા વ્યક્તિઓ અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે. એટલે કે ગટરમાં બાળક પડી ગયા બાદ તંત્રએ જાગવું જોઈએ અને આ ડ્રેનેજમાં ઉતરેલા વ્યક્તિઓને સેફટીના સાધનો આપવા જોઈએ, પણ તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા કરવામાં નથી આવતી, જેને લઈને ગઈકાલે એક વૃદ્ધનો બચાવ થયો હતો, પણ આજે 4 જેટલા વ્યક્તિઓ આ ડ્રેનેજમાં ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતથી જ સમાચાર. વરિયાઓમાં કેદાર ગટરમાં ગરકાવ થવાનો મામલો. ગટરમાં શોધખોળ માટે ઉતરનારા 11 જવાનને ગેસની અસર થઈ. 2 કર્મીઓને શ્વાસમાં તકલીફ અને આંખે સોજા આવ્યા. તો કેદારને શોધવા ફાયર જવાનો ઉતર્યા ત્યારે ગટરમાં સાપનો પણ સામનો કરવો પડ્યો હતો. વરિયાઓમાં વરસાદી પાણીની લાઇનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. આ પૈકીના 11 કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ છે. એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતા રજા મૂકીને સારવાર હેઠળ તેઓ દાખલ કરાયા છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો પુરાવો આપતી આ 3 તસવીરો જુઓ, જ્યાં ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી તરફ 6 ફેબ્રુઆરીની ઘટના સામે આવી, જ્યાં ગટરમાં બાળકનું મોત થયું, તેને બહાર કાઢવા માટે જવાનોએ જહેમત ઉઠાવી, અને આ તરફ 5 ફેબ્રુઆરીએ ગટરમાં રિક્ષા ખાબકી હતી, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વારંવારની ઘટનાઓ છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓને અને કર્મચારીઓને સમય નથી કે તેઓ બરાબર રીતે કામગીરી કરે. જે જવાનો ગટરમાં ઉતર્યા હતા બાળકનો જીવ બચાવવા માટે, તેમને પણ સેફટીના સાધનો સાથે ગટરમાં ઉતારવામાં નહોતા આવ્યા. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રયાગરાજથી, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે, મહાકુંભમાં સહભાગી થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. નિષાદ ક્રુઝમાં સવાર થઈને તેઓ સંગમ ઘાટ પર પહોંચશે અને ત્યારબાદ આસ્થાની ડૂબકી લગાવશે. મહાકુંભમાં એક બાદ એક નેતાઓ પહોંચી રહ્યા છે, કારણ કે 144 વર્ષે આ સંયોગ થયો છે, જ્યારે 12 આવર્તન પૂર્ણ કુંભ મેળાના એક સાથે આવે ત્યારબાદ મહાકુંભ મેળો યોજાતો હોય છે. હવે 144 વર્ષ બાદ આ સંયોગ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તમામ દેશવાસીઓને અપીલ કરી ચૂક્યા છે કે તેઓ મહાકુંભમાં આવે અને આસ્થાની ડૂબકી લગાવે. એવામાં નેતાઓ પણ પહોંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પહોંચ્યા છે. અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. GJ1WA 5408 નંબરની અર્ટિગા કાર ચાલકે લોકોને ઉડાવ્યા. સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. કાર ચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. પોલીસે કાર ચાલકને ઝડપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના. ઓવર સ્પીડમાં આવતી કાર આઈસર સાથે અથડાઈ. દંપતીનું મોત નીપજ્યું. બાળકોને ઈજા થઈ હોવાથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવાર શાહીબાગનો રહેવાસી છે. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા. મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો. જો કે આ વાતથી પોલીસ પણ અજાણ હતી. નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અરવલ્લી જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. બાયડના માધવપુરા કંપા પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. રિક્ષામાં બેઠેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ગંભીર રીતે ઘાયલોને વાત્રક સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. અરવલ્લી પોલીસે અકસ્માતને પગલે ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી. વલસાડના સિવિલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત થયો. પૂર ઝડપે આવતી કારનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી. અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ચાણસ્માના વડાવલી ગામે ગોઝારી ઘટના બની. તળાવમાં ડૂબી જવાથી 5 લોકોના મોત. માતા પુત્ર પુત્રી સહિત અન્ય 2ના મોત નિપજ્યા. બકરા ચરાવવા ગયા હતા તે સમયે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી. પ્રથમ એક બાળક તળાવમાં ડૂબ્યો હતો, તેને બચાવવા જતા મહિલા સહિત અન્ય 3 ડૂબ્યા. મૃતક તમામ લઘુમતી સમાજના વ્યક્તિ છે. તમામ મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડાયા. એક સાથે 5ના મોતથી સમાજ સહિત ગામમાં ગમગીનીનો માહોલ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.